રાજકોટમાં સરકારી ગોડાઉનમાં દવાનો જથ્થો પલળી જવાનો કેસ ગાંધીનગરથી અધિકારીઓની ટીમ તપાસ કરવા માટે પહોંચી જીએચએમસીએલના ગોડાઉનમાં દવાનો જથ્થો પલળ્યો હતો। દવાના સ્ટોક બાબતે ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચી ગોડાઉનમાં સ્ટાફને લઈ પણ તપાસ શરૂ કરાઈ છે। દવાના જથ્થા અને સપ્લાય અંગે પણ તપાસ અગાઉ 6 કર્મચારીઓની હકાલપટ્ટી કરાઈ। માલ પ્રેક્ટિસની અત્યારે અમારી પાસે એવી કોઈ માહિતી નથી, કારણ કે અમારો જે ટ્રેકિંગ છે એ ઔષધિનું ટ્રેકિંગ, ત્યાંથી અમે બેચ ટુ બેચ ટ્રેકિંગ કરી શકીએ છીએ કે મને કોઈ બેચ આજે સપ્લાય કરે છે બીડર, બરોબર, એ બીડર બેચ અહીંયા આવે એનું સેમ્પલિંગ છે, એ બેચ નીચે કઈ સંસ્થાઓમાં ગઈ ત્યાં સુધીનું આપણી પાસે સિસ્ટમ છે। એટલે એ સિસ્ટમથી બહાર જો કોઈ મટીરિયલ ગયું હોય અને વેચાયું એવું આપણા કોઈ ધ્યાને નથી। ઇન્સ્પાઇટ અહીંયા ધારો કે આપણે કોઈ મટીરિયલ ના હોય તો એ પણ આપણે બીજા ડેપોથી ઇન્ટર ડેપો ટ્રાન્સફરની આપણી પાસે ફેસિલિટી છે, ફેસિલિટીનો ઉપયોગ કરીને આપણી સંસ્થાઓને પહોંચાડીએ છીએ। આજના દિવસમાં પણ આ કાર્યવિધિ ચાલુ છે। હા, મેડિકલ માનસ અત્યારે આપણે રેગ્યુલર કર્મચારી અહીંયા ડેપ્યુટ કરેલા છે। સરકારશ્રીએ આપણી જે પણ રજૂઆત છે એને ગ્રાહ્ય રાખીને અહીંયા નહીં આપણા બીજા ડેપો પણ રેગ્યુલર કર્મચારી આપણે અહીંયા મૂક્યા છે।